morning all of you. Now today Kuhi स्टैंडर्ड 6 में कुहू स्टूडेंट हमने फर्स्ट 1 एंड 2 चैप्टर देखा था। ओके सॉरी 1 चैप्टर कंप्लीट किया था। आज हम सेकंड चैप्टर करने जा रहे हैं। ओके सेकंड चैप्टर है તીને તે ઉગસી। તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો, જીલ ગાન કરો અને જાતે ગાઓ। ચાલ આપણે ફરવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। હરણા પાસે હરવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। આંબા દાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ઘૂમવા જઈએ, હા ભરીને તરવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। તો હવે સ્ટુડન્ટ જુઓ, ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। શિક્ષક કે રમાડનાર જ્યારે કહે કે ગાય ઉડે તો આમ તમારે ફ્ર કહી બે હાથ ઊંચે उड़वानो अभिनय करवानो। चलो हम ये गेम प्ले करते हैं ना। चकली उड़े फर, काबरू उड़े फर, ऐसे करते हैं ना। ओके अगर कोई एनिमल का नाम बोले तो एनिमल थोड़ी फ्लाई करते नहीं करते ना, तो उड़ना नहीं है, फर नहीं बोलना है। ओके ऊपर हाथ नहीं करना है। तो ये गेम प्ले करो। ओके फिर देखो यहाँ पर है सारे बर्ड्स हैं। ओके इसके अकॉर्डिंग हमें यहाँ पर क्वेश्चन आंसर है। चलो कोने સૌથી સારી કલગી સૌથી સારી લાગી? કોને સૌથી સારી કલગી હોય? તો જુઓ ચિત્રમાં જુઓ, કોને? મોરને। બરાબર, તો જવાબ આવશે મોરને। મોરને કલગી સૌથી સારી લાગી, મોરને। બરાબર, આ પક્ષીઓમાં તમને કયા પક્ષીઓ જોયા છે? તો આ પક્ષીઓમાંથી મોર દેખાય, મોર, કુકડો, કાગડો, કાબર, ચકલી, કબૂતર, જેવા પક્ષીઓ જોયા છે। તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ બે પક્ષી વિશે કહો તો તેઓ ચલો તો મોર દાણા ખાય છે, દાણા અને જીવડા। બરાબર, જીવડા, દાણા અને જીવડા ખાય। અને ચલો કાગડો શું ખાય? એઠવાડ અને જીવજંતુ ખાય છે। કાગડો એઠવાડ અને જીવજંતુ ખાય છે। કોઈ બી પક્ષીનો અવાજ કાઢો। પક્ષીનો અવાજ તો ચકલી શું કરે? ચી ચી। ચકલી શું કરે? ચી ચી। અને કાગડો કા કા। પછી काबर અને चकली જેम ચાલી बताओ। तो ये आपको एक्टिंग करनी। चलो ये क्वेश्चन आंसर कोने સૌથી સારી કલગી? તો મોરને। બરાબર, મોરને माथे સૌથી સારી કલગી હોય છે। ओके फिर है यहाँ पर चलो यहाँ पर एक स्टोरी है। एक કુકડીને એવું કંઈક શીખવાનું મન થયું કે જે બીજા પક્ષીઓ વિચારી પણ શકતા ન હતા। તેથી વાર્તા સાંભળો અને વારંવાર વાંચો। કુકડીને કલગી ઉગે। વર્ષો પહેલાંની વાત છે। એક કુકડી હતી, હોશિયાર કુકડી। ઈંડા સેવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં હોશિયાર। તેમણે ચણ વીણતા
શીખવામાં હોશિયાર, બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે. કુકડી પણ હોંશે પોતાના ઈંડાને અને બચ્ચાને संभाले. एक कुकड़ी मतलब कि हैन. ओके, तो बहुत ही क्लेवर थी. इंडा सेवा में उसका काम था. उसके एग थे ना, तो फिर चरण वीणवामां होशियार, बच्चा साचववामां पण होशियार અને ચણ વીંટળતા શીખવામાં પણ होशियार. वो सबको प्रेम से और रिस्पेक्टफुल ही बुलाती थी. કુકડીની બે વાતે દુઃખ. એક તો એકે એનાથી ઊંચે ઉડાતું નથી ને બીજું એકે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી. પણ એનું તો શું થાય? કુકડીને નાનપણથી હોશ કે પોતાની માથે કલગી હોય, પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ. હવે કુકડીને બે વાતનું બહુ દુઃખ હતું, બરાબર છે. એક છે એને ઉડતા નહોતું આવડતું, क्योंकि उसकी बर्ड की तरह वो उड़ नहीं पाती थी. और दूसरा है कि उसकी बहुत सारे कलरफुल फेदर नहीं थे. ओके, तो और उसके माथे पे कलगी नहीं थी. तो और गले में लाल हरा रंग का, लाल पीला रंग का रंग नहीं था, तो इसलिए उसे बहुत ही दुख था. ओके, तो કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર રહેવું પડે, ફરવું પડે અને દોડમાં કેવી હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું, બેમાં ફેર તો ખરો ને જ. દોડવા અને ઉડવાની કુકડીને શું ફાયદો કે નુકસાન થાય? ચલો, દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો અને નુકસાન થાય તો તમે આ વિચારો. કુકડીએ પોતાના હોશની વાત પોતાની માને તો કરી, તો માં કહે એ તો એમ જ હોય. કુકડીને માથે કલગી ન હોય. કુકડી એની બહેનપણીઓને કહે કે એ બધી તો હશે, શું કામ છેલ્લી વંડીએ માથે ચડીને અહીં જમીન પર આપણે જમીએ ને ખુશ રહીએ. મૂક વંડીની વાત, चल અહીં साताड़ी रमिए. હવે जो कुकड़ी है ना, उसने अपनी माँ को भी ये बात बताई, अपनी सहेलियाँ हैं उनको भी ये बात बताई. तो सहेलियाँ तो उसका मजाक उड़ाने लगी और कहने लगी कि छोड़ना ये सारी बातें, अभी यहाँ पर नीचे ही हम खेलेंगे, अच्छे से ज़मीन पे ही खेलना है और खुश रहना है. ओके, कुकड़ी ना छूटके दौड़ा दौड़ी में जोड़ाई, कदी न पण जोड़ाई, કદીક ન પણ જોડાય અને એક કોરે ઊભી વંડી તરફ જોયા કરે. મનમાં એક જ રટ છે કે મારે વંડીએ ચડવું છે. એકવાર એવું થઈ કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચડતી હતી. ત્યાં અચાનક બે બિલાડી લડતી દોડી આવી. કુકડી બી ગઈ, જોર કરીને ઉડી, સહેજ જ ઉડી કે પાસે પડેલા એક પથ્થર પર ચડી ગઈ. બિલાડી તો લડતા લડતા આગી જતી રહી. શાંતિ થઈ ગઈ. કુકડી જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓહ, આટલું ઊંચે તો મારાથી ઉડાય જ છે. કુકડી ચકિત થઈ ગઈ. કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથ્થરા પર બેસવા માંડી. ઉડીને પથ્થરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથ્થરા પર બેસે. કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથ્થરા જોડે ભટકાઈને નીચે પડે, તોય વળી પાછી ઉડવા જાય. કુકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કુકડીએ પથ્થરા ઉપર ઉડ ઉતર કર્યા કર્યું. થાકીને એ સાંજે પાછી ફરી ત્યારે ખૂબ જ खुश થઈ. चलो देखो यहाँ पर कुकड़ी को बिल्लियों को लड़ते हुए देखा, बराबर. फिर वो तो बहुत ही डर गई. ओके, तो फिर डर के मारे वो एक वहाँ पर बड़ा स्टोन पड़ा हुआ था, वहाँ पर ऊपर चढ़ गई. फिर बिल्लियाँ तो दूर चली गई, लड़ते हुए दूर चली गई. फिर कुकड़ी ने क्या किया, हैन ने के पत्थर पे बैठी रही और फिर बहुत उसने देखा कि एक बड़ा पत्थर था, तो इतने ऊंचे तो मैं उड़ ही सकती हूँ, ऐसा उसने. और फिर बार बार उसने वहाँ से नीचे उतरकर ऊपर बैठकर नीचे उतरकर ऐसे बहुत बार ट्राई किया. और इस दौरान वो सांभ भी हो गई. इतनी सारी प्रैक्टिस की
और शाम को उसने देखा कि उसे थोड़ा उड़ना आ गया था, इसलिए वो बहुत ही खुश थी। કુકડીએ કુકડાને પથ્થર પર ચડવાના પોતાના અનુભવની વાત કરી। अभी हैन मुर्गी थी, उसने अपने मुर्गे को सारी बातें बताई। ओके, फिर રહેવા દેને, હવે શું કામ તારે આવા શોખ કરીને, કુકડાએ કહ્યું। કુકડાની વાત સાંભળી લીધી અને એને પણ ગમી નહીં। મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે। કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચાર લાગ્યો કે લાખો હજારો કુકડીઓએ ન કરી એટલે મારે નહીં કરવાનું। ક્યાંય સુધી કુકડીઓ જમીન પર ચણ્યા કરે। કુકડી આમ રોજ ઉતર કર્યા કરે, એનાથી થાકે એટલે કુકડાને ધારીને જોયા કરે। એ કેમ પાંખો ફેલાવે છે અને કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે અને નિરખ્યા કરે। કુકડો મનમાં પોરસાય કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે। કુકડો ખુશ થાય, એ વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે। ત્યાં એક દિવસ કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને શું મળવાનું તને? માથે કલગી થોડી ઉગવાની છે। તું તો કુકડી જ રહેવાની ને। કુકડીની ઈચ્છા પૂરી થશે। હવે એક દિવસ આવામાં કાગડાએ કુકડીને કહી દીધું કે તું ઊંચે ઉડીને શું કરવાની છે? तेरे सिर पे थोड़ी कलगी रखने वाली है, तो ये इच्छा थोड़ी पूरी होगी। तो कुकड़ी खींचाई, મને કલગી ઉગે ન ઉગે તારે શું, જા મને કલગી ઉગશે, જોઈ લેજે તું। કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું। એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કુકડીને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો। ત્યાં એણે જોયું, થોડી દૂર વંડી પર હસતી કુકડી એ વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી। અરે કુકડી, તું અહીંયા? કુકડાએ નવાઈથી પૂછ્યું। હા, હું હવે ચડી શકું છું વંડી પર। કુકડે વઠ્ઠી બોલીને કુકડાની જેમ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા લાગ્યો। હવે કુકડીએ પણ એક દિવસ સવારે કુકડે કૂક કરતો હતો સવારની પોરમાં, ત્યારે કુકડી પણ ત્યાં આવીને ડોક ઊંચી કરીને જોવા માંડી અને કુકડાએ કુકડીને પૂછ્યું કે અરે કુકડી, તું પણ અહીંયા? તો હા, હું હવે ચડી શકું છું વંડી પર। કુકડી વઠ્ઠી બોલીને કુકડાની જેમ ડોક ઊંચી કરી ચારે બાજુ જોવા માંડી। ચારે બાજુ શું હતું? હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા। નીચેથી ઊંચે જોતાં માંડ જોવા મળે તેવા ઝાડ, ડાળ, પાંદડા એવી નજર સામે હતા। કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાને જોતી હતી, પણ ઉકરડા પાસે જમીન પર એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા। કુકડી ખુશ થઈ, નવાઈ પામી, હરખઘેલી થઈ ગઈ। હવે ઉપરથી કુકડીએ શું જોયું કે ઉપરથી કુકડીએ બધા પંખીઓને જોયા। કાબર છે, ચકલી છે, તેતર છે, કબૂતર છે, કાગડા, પોપટ બધાને એણે પહેલાં તો નીચેથી જોતી હતી, હવે ઉપર વંડી પાસે ચડી ગઈ એટલે એણે ઉપરથી અને હરખઘેલી થઈ એટલે બહુ ઘણી ખુશ થઈ। ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ, એ ઉડીને કુકડી પાસે આવી અને વંડી પર એની સાથે બેસી બોલી, એ કુકડી, જો તો ખરી, તને માથે કલગી ઉગી છે? હે, ખરેખર? કુકડીએ પૂછ્યું। કાબર એની પાસે નજીક આવીને બોલી કે તને માથે કલગી ઉગી છે? હાસ તો વળી, હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા દોરડાયા કાગડાને, તારી કલગી બધાને દેખાય છે। ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવી અને બોલ્યા, વાહ વાહ, કુકડીને તો માથે કલગી ઉગી। બધાએ પાંખો ફફડાવી તાળી પાડી। હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું જોવા માંડી, શીખવા માંડી। જમીન પર આવીને એના જેવી બીજા કુકડીઓની વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી। એના ઈંડા સેવાનું ચાલુ રહ્યું, બચ્ચાને ચણતા શીખવાનું ચાલુ જ રહ્યું। આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવા મહેનત કરતી, સમજાવતી। કોઈકે માન્યું, કોઈકે ન માન્યું। પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખુશ થયો। કાગડાને અને બીજા થોડા કુકડીઓને કહ્યું, કલગી ઉગી તો ઠીક, મારા ભાઈ કુકડા જેવા રંગીન પીંછા ક્યાંથી લાવશું? કુકડી વિચારે વખતે તે પીંછા ઉગે ખરા, કોને ખબર? હવે પાછો કાગડા એમ કહે છે કે
હવે તમે કલગી તો ઉગાડી દીધી, પણ પીછા ક્યાંથી લાવશું રંગીન મારા જેવા? બરાબર છે। कुकड़ो અને कुकड़ी दोनों एक डिफरेंट होते हैं। ओके, चलो यहाँ पर आपने देखे होंगे हैन और कुक को। ओके, नहीं देखा है तो आप देख सकते हैं। ओके, नाउ चलो मरघीने શું કહ્યું કે સૌથી વધુ ગમ્યું? મરઘીએ શું કર્યું તો તમને સૌથી વધારે તો ચલો મરઘીએ શું કર્યું હશે? મરઘી એટલે કે કુકડી, બરાબર છે। હવે એણે શું કર્યું કે સાંજ સુધી પથ્થર પર ઉડ ઉત્તર કર્યા કર્યું, એ વધારે ગમ્યું। એટલે એના પરથી આપણને શીખવા મળ્યું, सीखने को मिला है फ्रेंड्स कि एक बार जो काम हाथ में लेना है उससे हम सीख के ही रहना है, बहुत ही ट्राई करना है। તમને શું લાગે છે તેને ઉગશે? अभी आपको क्या लग रहा है कि कुकड़ी ने कलगी उगसे? तो कुकड़ी ने कलगी उगसे नहीं, बराबर છે। આ વાર્તા તમને ક્યારે મજા આવી, ક્યારે ઉદાસ થયું? તો આ વાર્તાથી જ્યારે કુકડીને સફળતા મેળવી ત્યારે આપણને મજા આવી, અને કુકડાએ જ્યારે કુકડીને હતાશ થવા માટે વાતો કહી ત્યારે આપણાથી ઉદાસ થઈ જવાય, હે ને। ચલો હવે કુકડા અને કુકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખશો? હવે કુકડો અને કુકડી બંને સાથે હોય તો જેને માથે કલગી હોય તેને કુકડો, અને જેને માથે કલગી ન હોય તેને કુકડી કહેવાય। માથે કલગી હોય, માથે કલગી તો કુકડો, અને માથે કલગી ન હોય તો એને કુકડી। તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો? એવું થોડી કે નિષ્ફળતા મળે તો દોડવાનું કામ જ છોડી દેવાનું। જો દોડવામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી દોડવાનું છોડવાનું નહીં, પણ આગળ પ્રયત્ન કર્યા કરવાનું, બરાબર। તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ નહીં છોડવાનું, બરાબર। નિષ્ફળતા એ સફળતાની ચાવી છે। કાર્ય આપણે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી કર્યા કરવું। એવા કયા કામ છે કે તમારે કરવા છે પણ ઘરેથી કરવા ના પાડે આવે, અને ત્યારે તમે કેવું ફીલ થાય છે? જો હવે એવા કામ હોય કે ઘરેથી ના પાડે તો તમે આ તમારી ઈચ્છાથી લખી શકો। દાખલા કે તમને મમ્મી પપ્પા કે સાયકલ નહીં ચલાવવી, પછી મોડી રાત્રે ઘરની બહાર નહીં જવાનું, મોબાઈલમાં ગેમ બધું નહીં રમવાની, પછી એકલાએ રસ્તો હજુ તમે નાના છો ને તો રસ્તો બહુ વાહનોથી હોય તો રસ્તો જાતે नहीं ओळखવાનું, तो आवा समय तमने गमे नहीं। तो आવું કંઈક જ્યારે હું નાની थी, चलो बच्चों देखो मैं जब छोटी थी तो मुझे ऐसे रोड पे बहुत ही ट्रैफिक हो वहाँ उस एरिए में हमें साइकिलिंग नहीं करने देती थी मेरी मम्मी। ओके, क्योंकि बहुत डर लगता था उनको। ओके, इस तरह से आपको भी किसी काम से घर से मनाही कर रहे थे, बट आपको करना पसंद है तो ऐसे काम आपको लिखना है। તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો? अब आपको कुछ भी पहले सीखना हो तो आप किसकी हेल्प ले सकते हो? तो ये आपकी इच्छा अनुसार आपको लिखना है आंसर। फ्रेंड की मदद लेते हो? ओके, कोई काम जाते सीखવું હોય तो कई રીતે सीखाएं? अभी अपने आप सीखना, अपने आप सीखना है तो क्या करना होता है कि उस काम के बारे में बहुत सारी बातें हैं जो कलेक्ट करनी चाहिए। ओके, कलेक्ट करना चाहिए, डिटेल्स डेटा कलेक्ट करना चाहिए। फिर कोई अच्छे
अच्छे हो, कोच हो, उससे हमें मार्गदर्शन लेना चाहिए, फिर ट्राई करना चाहिए बहुत सारा। ओके, और जब तक हमें नहीं आता है तब तक हमें उसे ट्राई करना चाहिए। ओके, એવું કોઈ કામ ખરું કે તે આપમેળે सीख्या छो? हाँ, आपने कोई ऐसा काम है कि अपने आप सीखा है? तो लाइक साइकिल चलाना है, ओके, तो अपने आप ही सीखा ना। तो ऐसे आपको ये आंसर अपने आप लिखना है। चलो, जोड़का जोड़ो અને વિધાન। પાત્રનું નામ તો કાગડો। કાગડો કુકડી નવા નવા અખતરા જે કરવા જોઈએ। ये एग्ज़ाम में आ सकता है बच्चों। देखो, फिर कुकड़ो, कुकड़ो तो कुकड़ो, वाह मारी दोस्त कुकड़ी ने मेहनत रंग लावी। कुकड़ी, कुकड़ी तो उड़वानुं शीखती वखते पडाय पण खरुं। अने चकली, मथी मथी ने तारे शू कुकड़ू बनवू छे? बराबर छे। ये एग्ज़ाम में हो सकता है बच्चों, आप ध्यान रखिए। कुकड़ीना प्रयत्नों अने परिणाम। चलो, एक ध्यानथी उड़वानुं काम करवा मांड्यु तो वंडी पर चढ़वामां ते होशियार थई गई। सांज सुधी पथरा पर उडावडું कर्युं, झाड़ पर चढ़ी गई अने बी गई ने जोर करीने उड़ी तो जो एक ध्यानथी उड़वानुं काम कर्युं तो शुं परिणाम? वंडी पर चढ़वा माटे ते होशियार थई गई। आ पण जोड़का छे, बराबर। सांज सुधी पथरा पर उडाउड कर्युं तो सांजे आवी त्यारे ते खूब खुश हती। बी गई ने जोर करीने उड़ी, જ્યારે બિલાડીઓ લડતી લડતી આવી ત્યારે બી ગઈ અને જોર કરીને લડી તો પાસે પડેલા એક પથ્થર પર ચડી શકી। ચલો, વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો, તેટલો જ ભાગ સુધારીને લખો, બરાબર। કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી, તો વંડી પર રમવા જતી આ ખોટું છે, તો એની જગ્યાએ શું લખવાનું? તે ઘરે પાછી ફરતી। કુકડીને થાક લાગે ત્યારે તે ઘરે પાછી ફરતી। કુકડીને થાક લાગે ત્યારે આની જગ્યાએ શું લખવાનું? તે ઘરે પાછી फरती। जगह नहीं है बेटा बच्चों, इसलिए मैंने इसकी जगह इतना ही लिखा है। ओके, तो आपको पूरा सेंटेंस लिखना है। कुकड़ी ने थाक लागे त्यारे ते घरे पाछी फरती। कुकड़ी होशियार अने मेहनतू हती, तो आ वाक्य साचुं छे, एमां खोटुं कंई ज नथी, बराबर। पक्षी माने छे के, तो आ बेठुं वाक्य अहींया लखी देवानुं। कुकड़ी होशियार अने मेहनतू हती। पक्षी माने छे कि कुकड़ी प्रयत्न करे तो कलगी उगे खरी। हवे तो कलगी उगे खरी, आ खोटुं छे, बराबर छे। आ खोटुं छे, आ वाक्य खोटुं छे। अने पक्षी माने छे कि कुकड़ी प्रयत्न करे तोय तेना माथे कलगी न उगे। हवे कुकड़ीने थतुं कि कुकड़ो केवो नसीबदार, तो कुकड़ीने थतुं कि कुकड़ो केवो नसीबदार, तो आ आखे आखुं साचुं छे, बराबर। आ फरीथी अहींया लखी देवानुं, आखे आखुं साचुं है, मतलब कि यहाँ पर कोई भी भूल नहीं है। कुकड़ी ने थतुं कि कुकड़ो केवो नसीबदार, आखुं एमने एम लखी देवानुं। चलो, बिलाड़ीना धक्काथी कुकड़ी ऊंचा पत्थर सुधी उड़ी शके, तो बिलाड़ीना धक्काथी आ खोटुं छे। बिलाड़ीना धक्काथी बिलाड़ी थोड़ी धक्को मार्यो, स्टोरी में देख। बे बिलाड़ी लड़ती लड़ती दौड़ी आवी
તેની બીકથી એમ આવે. બે બિલાડી લડતી લડતી દોડી આવી તેના બીકથી કુકડી ઊંચા પથ્થર સુધી उड़ी सकी. बराबर, आँखों आँखें लखवाना. चलो मैं इसकी पिक भेजने की ट्राई करती हूँ बच्चों. ओके, तो आप अपने नोटबुक में लिख लेना. ओके, चलो नाउ. चलो ये दूसरी वीडियो में देखते हैं बच्चों.